ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ પોતાની જ પિતરાઈ ભાઈની એજન્સી પાસેથી બાકી લાયસન્સ ફી અને પેનલ્ટીની રકમ વસૂલ કરાવી હોવાનું સામે આવ્યું છે। મનપાના કમ્યુનિટી હોલની એજન્સી સંદર્ભે બાકી રહેલ કુલ ₹12.67 લાખની રકમ વસૂલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે, જેમાં અંદાજે ₹2,50,000 બાકી ફી અને ₹10 લાખ જેટલી પેનલ્ટીનો સમાવેશ થાય છે। વારંવાર નોટિસ આપ્યા બાદ પણ રકમ ભરપાઈ ન થતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી। પોતાના જ પરિવારના સભ્યની એજન્સી સામે નિયમ મુજબ કાર્યવાહી કરીને રકમ વસૂલ કરવાના આ મામલે ચર્ચા શરૂ થઈ છે। મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં મેં પાર્ટી પ્લોટ કરેલા છે, વિવિધ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ કરેલા છે, જેને જે તે સમયમાં મારા આવ્યા પહેલાંથી 5 વર્ષથી એ બધા જ વિસ્તારમાં જરૂરિયાત પ્રમાણે અમે ભાડા ઉપર આપેલા છે ચલાવવા માટે, અને આપણા ભાવનગરની સુખાકારી માટે એ બનાવેલા છે, ભાવનગરના હિત માટે બનાવેલા છે, નાનામાં નાની પ્રજા એનો ઉપયોગ કરી શકે એ માટે બનાવેલા છે। વાત રહી કે એ મારા પિતરાઈ ભાઈ છે, 100% મારા પિતરાઈ ભાઈ છે। મારા દ્વારા વિભાગને મેં સૂચના આપી હતી કે જ્યાં જ્યાં આપણે હોલ બનાવ્યા હોય અને કોઈ પણ જગ્યાએ હોલની અંદર આપણી સંસ્થાને એનું પૈસા ન મળતા હોય કે ક્યાંય ઊભા રહ્યા હોય તો એની મને જાણ કરો। અને જાણ કરતાં મને વિભાગ પાસેથી સમાચાર મળ્યા કે ગાયત્રી મંડપ દ્વારા અખિલેશ હોલ ભાડે રાખવામાં આવેલો છે, જેની છેલ્લા 1.5 વર્ષ 1.5 વર્ષથી પેનલ્ટીની ભરપાઈ નહોતી કરી। એમને જે એમના ત્રિમાસિક ભાડું હતું એ ભરી દેતા હતા, પણ પેનલ્ટી નહોતા ભરતા, કારણ કે પેનલ્ટી ન ભરવાનું કારણ હશે કાંઈક ને કાંઈક એમના વિષય હશે એટલે એ નહોતા ભરતા। એટલે મારા ધ્યાન ઉપર આવ્યું એટલે મેં એવું કીધું કે એમને આપણે બ્લેક લિસ્ટ કરવા પડે। આમાં જ્યારે ભાવનગરની અને ભાવનગર મહાનગરની મારા સેવા સદનની હિતની વાત હશે ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું ચલાવી લેવાના નથી, કારણ કે મારા ભાઈ 100% છે, મારા આદરણીય છે, પણ જ્યારે સંસ્થાની હિત હોય, જ્યારે ભાવનગરનું હિત હોય ત્યારે મારો સ્પષ્ટ નિર્દેશ છે કે ભાવનગરના હિત માટે ગમે એને આપણે દંડ દેવો પડે। એટલે જેથી કરીને એમનો 10 લાખ રૂપિયાનો દંડ થતો હતો અને ₹2,65,000 એની લાઇસન્સ ફી જેવું થતું હતું, એટલે 12,55,000 કે 65,000 જેવું એમની અમાઉન્ટ હતી। એ મારા દ્વારા વિભાગને જાણ કરવામાં આવી અને વિભાગને કહેવામાં આવ્યું કે તાત્કાલિક આમની